ભરૂચથી સમાચાર મળી આવ્યા છે કે જંબુસર શહેરમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે। કસ્બા વિસ્તાર અને કુંભારવાડી વિસ્તારમાં શ્વાનોએ અંદાજે 12 જેટલા બાળકો પર હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। ત્યારે આ હુમલામાં 1.5 વર્ષીય હુસૈન પઠાણ સહિત અનેક બાળકોને પગ અને ગાલ પર ગંભીર ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે એમને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને રખડતા શ્વાનોને તંત્ર દ્વારા ઝડપથી પકડવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે। શાકિર મલિક, નેતા વિપક્ષ, જંબુસર નગરપાલિકા। આજરોજ જંબુસર શહેરી વિસ્તારમાં, કસ્બા વિસ્તારમાં અને બીજા અન્ય વિસ્તારોમાં જે શ્વાનના હુમલા થઈ રહ્યા છે, સુપ્રીમ કોર્ટના કડક આદેશ મુજબ પણ હજુ તંત્ર ગુણ નિંદ્રામાં છે। આજે પણ જંબુસર શહેરી વિસ્તારમાં 10 થી 12 નાના ભૂલકાઓ, 10 થી 12 વર્ષના છોકરાઓને, વયના વૃદ્ધાઓને જે શ્વાને હુમલા કર્યા છે, તે ઘટના બની છે એ બાબતે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે શ્વાનનું જે આતંક છે એને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી અમારી વિનંતી છે।